તેમ કીધું હતું થોડોક ઊંડો શ્વાસ પણ લેશે અને ત્યારબાદ કારણ કે જે મોટી જવાબદારી હોય છે એ આ જ હોય છે કે લોકોને સંગઠિત કરવા અને મત માટે એકત્રિત કરવા। ઓકે આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને મતદાનનો દિવસ છે। લોકશાહીનો આ પવિત્ર ઉત્સવ દરેક જણે મનાવવો જોઈએ। આ હક અને ફરજ બંને સાથે નિભાવવાનો આ એક અમૂલ્ય અવસર છે અને દરેક જણ મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક ઉમેદવારને વિજય બનાવે એવી હું અપીલ કરું છું। ગરમીના કારણે ક્યાંક ને ક્યાંક જે મતદાન છે અત્યારે ગરમી પણ છે, સાથે સાથે રજાનો દિવસ છે, બંને સાથે છે એટલે થોડુંક હોય, પણ મને લાગે છે ત્યાં સુધી બધા હવે શરૂ થશે વોટિંગ 9 વાગ્યા પછી। રવિવાર હોય એટલે રજાનો દિવસ હોય એટલે આપણે બધાને જ ફરીથી અપીલ કરું છું કે ગરમી હોય, લગ્નગાળો હોય, બધું જ હોય, છતાંય આપણો પવિત્ર મત अवश्य आपको જોઈએ। एक नाना के हिंदी में अपील कर दो ना, हिंदी में एक नाना मुख्यमंत्री भूपेन्द्र पटेलने आप सांभળી રહ્યા હતા। તેમણે મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી છે અને આ લોકશાહીના પર્વમાં સામેલ થવા માટે અનુરોધ કર્યો છે। ભલે આપણે જ્યારે 4 કરોડ સવા 4 કરોડ મતદારોની વાત કરતા હોઈએ, પરંતુ તેમાં આપ જોવા જાવ તો 2 કરોડ જેટલી મહિલા મતદારો પણ છે કે જે હંમેશા આપણે ભૂતકાળની 2 ચૂંટણીને જોઈએ તો જોતા આવ્યા છે કે તેમાં મહત્વની ભૂમિકામાં રહ્યા છે। અને આ રીતે જે રીતે આપે પણ પહેલા કહ્યું કે જ્યારે મતદારો પોતાનો પ્રશ્ન ઉભા કરતા હોય તો જેમાં ખાસ કરીને મહિલાઓ કે જેઓને અથવા તો જે બાળકો છે જેઓને ઘરે વધારે રહેવાનું થતું હોય છે, તેમના આસપાસના વિસ્તારની પરિસ્થિતિ શું છે, કારણ કે એ જ મહત્વની છે ને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તો કે તેમને કેટલું સિક્યુરિટી ફીલ થાય છે, તેમના વિસ્તારમાં કેટલી સુવિધાઓ છે અને તેને લઈને તેઓ ધ્યાનમાં રાખીને મતદાન કરે। એટલે CR પાટીલ તરફથી એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઘરની મહિલાઓ ઉપર જવાબદારી છે કે તમામ લોકો મતદાન કરે છે કે નહીં તે આપ 2 વખત ચકાસીને પછી જ ઘરની અંદર જે પણ ચા નાસ્તાની પ્રક્રિયા છે તે હાથ ધરજો। પહેલા મતદાન પછી જ ચાની વાત જે છે તે પણ કરવામાં આવી છે અને કેન્દ્રીય જળ મંત્રાલય જ્યારથી તેઓને મળ્યું છે ત્યારબાદનું આ પહેલું મતદાન, કારણ કે તેઓ અધ્યક્ષ તરીકે તો સફળ ભૂમિકા ભજવી ચૂક્યા હતા, પરંતુ હવે તેઓએ જોવાનું છે કે સાંસદ તરીકે પોતાના વિસ્તારની અંદરથી કેટલા મતદારો આવે છે, મતદાન કરે છે અને તેઓ એ બખૂબી જાણે છે કે કઈ રીતે લોકોને મતદાન મથક સુધી લઈને આવવું। ભાજપનું જે જોવા જઈએ તો બુથ મેનેજમેન્ટ હંમેશા ચર્ચામાં રહ્યું છે, તો જો મતદાનની ટકાવારી બપોર થતા ઓછી થાય છે તો તેના માટે ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ એ પણ 100% પ્રયાસ પણ કરશે કોમલ, કે જે મતદારો મતદાન નથી કર્યું સોસાયટીના ચેરમેનને, સેક્રેટરીને કહેવામાં આવશે, લોકોને કહેવામાં આવશે કે આપ જાઓ, આપના મતદાન કરવાનું બાકી છે, આપ મતદાન કરો। આ તમામ મુદ્દાઓ પણ ધ્યાનમાં રાખવામાં આવશે અને હાલના જે દ્રશ્યો છે ફર્સ્ટ એક સાંકેતિક દ્રશ્યો છે કે સહપરિવાર આવ્યા છે તેઓ, તેમની સાથે તેમના કેટલાક સમર્થકો પણ આવ્યા છે, ભાજપના કાર્યકર્તાઓ પણ સ્વાભાવિક રીતે ત્યાં આગળ હશે, એક સામાન્ય વ્યક્તિની જેમ આવ્યા, લાઇનમાં ઉભા રહ્યા બાદ પોતાના વારો આવ્યો તે પહેલા પ્રતિક્રિયા આપી, તેઓ સાથે વાતચીત પણ કરી।